નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક શરૂ. 5% અને 18% 2 સ્લેબ પ્રસ્તાવ પર વિચારણા. ઓટો ઇન્સ્યોરન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ક્ષેત્રો મોટી રાહતની સંભાવના. ક્રિટિકલ મિનરલ્સની રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત શક્ય. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ બેઠકમાં મળી શકે છે મંજૂરી. છેલ્લા કલાકમાં બજારમાં આવી શાનદાર તેજી. દિવસના ઉપલા સ્તર પર બજાર બંધ. નિફ્ટીનું 24,700ના સ્તરને પાર ક્લોઝિંગ, તો બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો સારો ઉછાળો. સેમિકોન ઇન્ડિયા 2025માં આજે બીજા દિવસે પણ પીએમ મોદીએ લીધો ભાગ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી પ્રોડક્ટ જોઈ જાણકારો સાથે પણ કરી ચર્ચા. તહેવાર તાણે સિંગતેલના ભાવમાં વધારો. સિંગતેલમાં ડબ્બે 30, કપાસિયા તેલમાં ₹15નો વધારો. અને મારુતિ સુઝુકીએ લોન્ચ કરી 5 સ્ટાર રેટિંગવાળી નવી એસયુવી વિક્ટોરીઝ. લેટેસ્ટ ફીચર્સથી સજ્જ હુન્ડાઈ ક્રેટા, ટાટા નેક્સન, કિયા સેલ્ટોસ, ફોક્સવેગન ટાઇગુન જેવી કાર સાથે થશે સીધી ટક્કર.